બે હાથ ઊંચા કરીને સુંદર મજાની જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ કે આવા નવા આ દેશના કલાકારોને તમારા તાળીઓની જરૂર એટલા માટે છે કે તમારી એક તાળી એને આશીર્વાદ મળતો હોય. તમે સમજો, ઉભા રહ્યો, હું તમને કહું, આનું રીઝન કહું, મને નથી ખબર, પણ મારા વડીલ કલાકારો એવું કે અમે હાથ ઊંચા કરીને તમને જય એટલા માટે બોલાવી છે મારા બાપ કે તમારા હાથ ઊંચા કરો અને તમારી હથેળીની ઓરાઓ અમારા સુધી પહોંચે ને. આ 600 કિલોમીટરના રસ્તાઓ કાપીને આવી છે ને, તમે નહીં માનો સાહેબ, એમાં એક નાની એવી ખરોચી નથી આવતી. આ આટલા હાથ ઊંચા કરીને અમે તમને જય બોલાવડાવી. આ તમારી કૃપા અમારા સુધી પોગે છે. અમે હાવ પૈસા રળવા નથી જતા. હિન્દી ફિલ્મ વાળાએ બગાડ્યા છે ને એટલા ગુજરાતના કલાકારો સાત્વિક છો, એને બગાડ્યા નથી. એટલું સાંભળ્યું એને જીવતું રાખ્યું છે. પણ આ હું હરીફાઈ, હું મોટો થઈ જાઉં, હું મોટો, એમાં થોડાક વાહે રહી ગયા છે. માફ કરો મને. આ ગુજરાતના કલાકારો સાત્વિક કલાકારો છે, એની પાસે માફી ન મંગાવું. એને હાંચ્યું છે ને એટલું વર્લ્ડમાં કોઈ નથી હાંચ્યું, અને એ છે ત્યાં સુધી આજનું જાય છે. નકર માફ કરો મને કે આ ઠીક છે. હવે એડવર્ટાઈઝમાં જ આપણે બગડ્યા ને. બોરમીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. સાંભળો, અહીંયા બોરમીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ હવે પીલાઈને આવી ગયા છે. દૂધમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ હોતો નથી. એ દૂધનો ગ્લાસ ભરો, સ્વાદ વગરનું દૂધ હોય ને એનો ગ્લાસ ભરો. બોરમીટા 500 ગ્રામ લાવો, 2 ચમચી તમે ચમચી ભરી દૂધના ગ્લાસમાં હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો, તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. સમજાય ને? વંદન. બોરમીટા વાળાના મોટા એને એટલે હાથ બારનો દાખલો કઢાવવા દાદા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને એટલે કોકે પૂછ્યું કે દાદા સાયકલ ક્યાંથી લઈ લ્યો? હા, સાયકલ ક્યાંથી લઈ લ્યો? કેમ કે દાદાએ સાયકલ છે ને દિવાલમાં ઠેર આવી હતી. ઠેર આ બબુ એ ગૂગલ નો શબ્દ નથી, એમાં સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આ ડીજ મૂકવી પડે. સાયકલ ક્યાંથી લઈ લ્યો? કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળો મારી દીધું. હવે છેલ્લો એક નાનકડો જોક્સ કરીને જાઓ. મને 10 વર્ષનો છોકરો છે અને એની મમ્મી આરે કંઈક ધડ વસડ કરતો હોય છે. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને અત્યારે શું કરીશ? મારા મંકી જો, વાંદરો જો, ચિંપાંજી વાળો ભૂ 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 કરે રહ્યો. તેની મમ્મી કે 8 વાગવા દે. એ કે 8 વાગવા દે. હજી કહું છું, સાંભળો, પૂરી વાત સાંભળો. તાળીઓ હું પાડો છો, પણ કોકની વાત તો સાંભળો યાર. આ ગુજરાતી ઉતાવળો છે ને એટલે વાંધો જા. 365 દિન નકરો કામ કરી રાખે ને પછી દિવાળી એડજસ્ટ કરે. 364 દી હું કીધું એટલે કહું પેલા પૂરી વાત સાંભળો. એની મમ્મીએ કીધું ને કે 8 વાગે આવી જાય, કે તાર પપ્પા 8 વાગે આવી જાય. એટલે તમે બાપ દીકરો બંને નક્કી કરીને તમારે જે જોવા જવું એ જજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો ભાઈ? હે, વાંદરા ઇનોવા લઈને આવે? હું હે કરો સભા પહેરે લઈ લઈને ના પૈસા સોના. હા બોલો, શું કરો? આપણો વાંધો આપણે કોઈનું સાંભળી ન શકતા. મારે ઘરની બહાર નીકળું ને બિચારા ઠાકરજીનો પ્રસાદ લઈને માજી આવતા હતા. જય શ્રી કૃષ્ણ દીકરા. મેં જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. એટલે ઠાકરજીનો પ્રસાદ, કાજુ બદામ કિશમિશ નો પ્રસાદ ખાતો જા મારો દીકરો. લાવો ને બા, ખાતો જાવ. સોમવાર મંગળવાર બુધવાર સુધી આવેલું. તમને મને બધાને ખબર હોય છે કાજુ અને બદામ જલ્દી ચવાઈ જાય, પણ કિશમિશ રહી ને એ દાઢે ચડે. એક તો હુકાઈ ગયેલી હોય, દાઢે ચડે, ભીની થાય, આપણે કાઢવી પડે. એટલે મેં સહજતાથી કીધું, મેં બા થોડો પ્રસાદ ઘરે લેતા જાય. ઘરે લેતે જાવશો ને મારો દીકરો? મેં તો છોકરાઓ શેરીમાં રમતા હોય એને થોડો પ્રસાદ આપો. એને આપું છું બેટા. મેં તો મારા દાદા બેઠા હોય એને થોડો પ્રસાદ આપો. એને આપું છું. મેં તો તમે ખાવ ને, પણ ગામને ધરવો છો તે તમે ખાવ ને. હું ખાવ મારો દીકરો, હું ખાવ બધા, પણ એમાં શું છે મારા મોઢામાં દાંત નહીં તો આ ગલોફે ઓલો ગલોફે ચગલે રાખું, નો ચવાય તને દઈ દઉં. હે માં, અને માએ ખવડાવ્યું છે ને, માનું એઠું છે ને એને જ કઈ કાઢ્યું છે. છી ગંદુ છે કરીને મૂકી દીધું ને એના દાખલા નહીં આવે કોઈ દી. અત્યારનું છોકરું પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી એકતું. મમ્મી પાછી આંપળી ફાફળી, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, આડે પડખે પડો, વાંકા વાંકા પડો, ઊભા ઊભા પડો. પડ્યો છે તો ઊભું કરી લે ને, ઊભું કરે તો કપડા ખખેરે. અરે નહીં નહીં, મારો સાવજ છે ને, નહીં 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 નહીં, રડવાનું નહીં. સાવજ પડી ગયો ને ઊભો નથી શકતો, એને હાવજની ઉપમા આપે. અને આમાં કેમ? નહીં નહીં બેટા નહીં, એને કપડા ખખેરે, આમાં કપડા ખખેરે. રોતું હોય તો છાનું રાખ. નહીં બેટા રડવાનું નહીં, મારે કાળિયાને કટકો છો ને, આવું બધું કે ને. હે, જો માં છોકરાને છાનું રાખતું ને દ્રશ્ય રૂડું લાગે. એની જગ્યાએ બાપ છોકરાને છાનો રાખતો હોય છે. કેમ દાંત કાઢો છો? ઘેરે નથી રમાડતા?
હે કોકના છોકરાઓને તેડી તેડીને તો બહુ વેફરું લઈ દ્યો છો. ઘેરે ધ્યાન આપો ને ભાઈ. હાલો બિસ્કિટનું પેકેટ લઈ દો ને લોલીપોપ લઈ દો ને ઘેરે ધ્યાન આપો. ઘેરે હો, બીજાના છોકરો બહુ રમાડો છો તમે. બાપ છોકરાને થાનો રાખતો ને સ્વામી એ જોયા દેવું. બસ હો હવે, બસ હવે. કેટલી રોટલી રહી છે તારે? એ 2 રોટલી રહી, આવું છું. 2 રોટલી રહી સાંકડી આવે કઈ. બસ હવે રોમાને ભાઈ બહુ રોતો નથી. હાલ લેવા વધારે રોવે છે આ. એ ઘડી ખાચો તો કઈ તૂટી નહીં જાવ, નથી કઈ કરિયાવરમાં લાવી. તો રાડુ નાકમાં અને હું કઈ જાનમાં લઈને આવ્યો તો બોલો આનું શું કરો? એ બાંધે તો આમ બાંધે કે બાંધવાની રીત હોય કે નહીં યાર? બહુ વધારે પડતું થઈ ગયું ને એમ લાગે ને કે બાપનો મગજ ગયો છે આમ. બસ હવે પટાનું રે ને પણ તો એ વધારે વાગી જાય તેને ગાડી આગળ બેહારીને ગામમાં લઈ જાય. ગામમાં લઈ જઈને શું કે એ મારો એક ફાંકીક માવો બનાવીને ત્યાં સૂરમાં રોતો હોય, કેમ કે એના મમ્મીએ છે ને છોકરો પેટમાં હોય ને તે નકરો હિમેશ રેશમી એને જ સાંભળાવે એટલે સ્વાભાવિક છે સૂરમાં જ રોવે ના. તારે શું ખાવું? તારે શું ખાવું? મારે ડૂચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવરાવે. 35 વર્ષના થાય તો ગામમાં અડધાને પૂછતા થઈ જાય અડધું કઈ પીડ્યું છે? બારા નીકળી દાવ. અહીંની તો મને ખબર નથી, પણ અમુક અમુક જગ્યાએ અમે પ્રાંતમાં જઈને એમાં વાંધો કઈ નથી. અમુક અમુક પ્રાંતમાં જાય ને દિવાળી છે ને, સુરત, અમદાવાદ, મુંબઈ વાળા બધી મહાનગરોમાં રહેતા હોય એ બધા ગામડે આવે. 5-15 દી દિવાળી ઉપર ગામડે આવે. મને બહુ ગમે. ગામડે આવો, છોકરાઓને લાવો, સાથે લાવો. આ મોટા મોટા વાર તહેવારોમાં તમે બહાર વ્યા જાવ છો ને તો આજના છોકરાઓને ભારતીય સંસ્કૃતિના તહેવારોની ખબર નહીં પડે. એને અહીંયા લાવો, તમે ગામડે લાવો અને આ ઉજવણું કરો, આમાં મજા આવશે. પણ સ્વામી એક વસ્તુ જોઈ મેં, મને હું ઘડીક તો ઓલો CID વાળો થઈ પ્રદ્યુમન જેવો સાગર પતા કરો કે દિવસે જેટલા વાડીએ ન હોય એટલા રાત્રે વાડીએ શું કરે છે? નકર ભાજપનો પાવર તો હવારમાં આવે છે. તપાસ કરો સાગર. રોજડા ન હોય. કાંઈ વાંધો નહીં, હાલો વાંધો નહીં, તમ તારે જાઓ વાડીએ જાઓ, મજા કરો. આપણા બાપુજીનો હાથ બાર છે, આપણે હું એમાં. પણ એક વસ્તુ મને નથી ખબર પડતી, પ્રોગ્રામ આની વાડીએ કરો છો ને ફોઈતરા આની વાડીએ શું કામ નાખો છો? તમે જરીક તો છો એ મારો રામ ભૂલું કરે. કંઈક જોવો મારા બાપૈયાઓ, હું ક્યાં હતો ભૂલી ગયો. હા, હું છું તારા રિઝલ્ટનું, હું છું તારા રિઝલ્ટનું. કે બે દિવસમાં આવે એમ છે રિઝલ્ટ. પણ જે એક વાસ્તુ મારે કહેવા નથી કે આપણી માં આપણને જે ખાટલામાં હોવડાવી અને આકાશ દર્શન કરાવતી, જો આને ધ્રુવનો તારો કહેવાય, આને રોહિણ કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય, આને વિછુડો કહેવાય. એક અભણ માં આકાશ દર્શન કરાવતી હતી. તમે એ તો વિચાર કરો, 7મા ધોરણમાં પછી ભૂગોળમાં ભણવામાં આવ્યું કે આને ધ્રુવનો તારો કહેવાય. તો 7 વર્ષ અગાઉ આપણી મોડ થઈ મારી માં. હે, આપણી માં અભણ માં હા શિક્ષણથી મોડ થઈ ગઈ. એટલે કેવું પડે કે એની પાસેથી શીખો.